કિચન સિરીઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। વેકેશન સિરીઝની 7મી રેસીપી શેર કરી રહી છું। મને ખાતરી છે તમને અત્યાર સુધીની બધી રેસીપી ગમી હશે। આજની જે રેસીપી છે એ છે રગડા પેટીસ ચાટ। એકવાર મારી આ રીતથી રગડા પેટીસ ચાટ જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં બધા આંગળા ચાટશે એટલી ટેસ્ટી બનીને રેડી થાય છે। એને બનાવવા માટે મેં અહીંયા વટાણા લીધા છે 1 વાટકી જેટલા। એને મેં 4 કલાક માટે પલાળી દીધા હતા। 4 કલાકમાં એકદમ સરસ વટાણા ફૂલી ગયા છે। હવે વટાણામાંથી બધું પાણી કાઢી લઈશું અને એને કુકરમાં લઈ લઈશું। એની અંદર અડધી ચમચી જેટલું હલ્દી પાવડર અને મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરીશું અને 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું। હવે કુકરને ઢાંકણું મારી દેવાનું અને 3 વિસલ આવે ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે। અગર 3 વિસલે કાચા રહેતા હોય તો ચોથી વિસલ પણ વગાડી શકીએ। હવે આપણે કરીએ પેટીસની તૈયારી। પેટીસ માટે મેં અહીંયા 1 વાટકી જેટલા પૌવા લીધા છે। બટેકા પૌવા જે આપણે બનાવીએ છીએ ને એ જ પૌવાનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। હવે આને આપણે પહેલાં સરસ રીતે ચારી લઈશું જેથી એની અંદર માટીનો ભાગ નીકળી જાય। પછી આપણે એને મિક્સર જારમાં લઈ લેવાનું છે। મિક્સર જારમાં એનું આપણે એકદમ સરસ પાવડર કરવાનું છે। જેવી સૂજી હોય છે ને એવું જ એનું પાવડર લાગતું હોય છે જ્યારે આપણે એને ક્રશ કરીએ। જો કંઈક આવી રીતે। હવે એને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું। પેટીસ બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે। 8 થી 9 નંગ જેટલા બટેકા છે બાફેલા। હવે એને આપણે સરસ રીતે સ્મેશ કરી દઈશું પોટેટો સ્મેશરથી જેથી એક બી મોટા પીસ ના રહેવા જોઈએ અને એકદમ સરસ સ્મેશ કરવાનું છે આપણે। અગર જો તમે સ્મેશ કરતા હો ને મોટા પીસ રહી જતા હોય તો તમે કદુકસ પણ કરી શકો છો। જ્યારે આપણે એકદમ સરસ એને સ્મેશ કરી લઈએ પછી એની અંદર 2 ચમચી જેટલું આદું અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। આમાં મીઠું આપણે આપણા ટેસ્ટની અનુસાર ઉમેરવાનું છે। 1 ચમચી જેટલું આમાં આપણે ગરમ મસાલો ઉમેરીશું। અડધી ચમચી જેટલું શેકેલા જીરાનું પાવડર ઉમેરવાનું છે। અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને હવે જે પૌવાની આપણે પાવડર બનાવીને મૂક્યું છે ને એ પાવડર પણ બધાની જોડે આપણે એમાં ઉમેરી દેવાનું છે। બધાને સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરીશું જેથી બટેકાની જોડે પૌવાનું પાવડર અને બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ શકે। પહેલાં આપણે બરોબર એને મિક્સ કરવાનું પછી કંઈક આવી રીતે એનો એક લોટ બંધાઈ જાય ને એવું આપણે આવું લોટ બાંધીને રેડી કરી દેવાનું છે। જો કંઈક આવી રીતે જ્યારે આવું સરસ લોટ બંધાઈ જાય જે માપની ટિક્કી બનાવી હોય ને એ માપનો આપણે થોડો હાથમાં લોટ લઈ લઈશું। હાથ ઉપર પહેલાં એને થોડું આપણે મસળી લઈશું પછી એને આપણે ટિક્કીનો શેપ આપી દઈશું। જ્યારે આપણે એને ટિક્કીનો શેપ આપીએ ને તો ખાસ કરીને એની જે ધારો છે ને એ આપણે બરોબર હોવી જોઈએ, ફાટવી ના જોઈએ। એના માટે આપણે ડીશ ઉપર આવી રીતે એને ગોળ ગોળ ફેરવીશું જેથી જે ધારો છે એકદમ લીસી અને એકદમ સરસ બનીને રેડી થઈ જશે અને ટિક્કીનો શેપ પણ બહુ સરસ આવશે। જો કંઈક આવી રીતે કે જેથી જ્યારે આપણે એને શેકીશું ને તો સહેજ બી આપણી ટિક્કી ફાટશે નહીં। આવી જ રીતે બધી ટિક્કીઓને બનાવીને આપણે રેડી કરી દેવાની છે। જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે જ્યારે બધી ટિક્કીઓ રેડી થઈ જાય તો આપણે એક મોટી તવી લઈ લેવાની। તમે નોનસ્ટિક તવી પણ લઈ શકો છો કે લોખંડની તવી પણ લઈ શકો છો। હવે તમારે જેમાં તમારે ટિક્કીઓને શેકવી હોય ઘીમાં કે તેલમાં એ લઈ લેવાનું। મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। તેલને આપણે બરોબર ચારે બાજુ તવી ઉપર ફેલાઈ દઈશું પછી એક એક કરીને આવી રીતે આપણે ટિક્કીઓને મૂકતા જવાનું છે। બસ જેટલી ટિક્કીઓ આવે તવી ઉપર એટલી ટિક્કીઓને આપણે પહેલાં મૂકીને શેકી લેવાની છે। અને ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આ ફેરી જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ હોવી જોઈએ, બહુ હાઈ બી નહીં કે બહુ લો બી નહીં। બસ આવી જ રીતે આપણે બધી ટિક્કીઓને શેકતા જવાનું છે। ટિક્કી ગુલાબી થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાની છે અને આવી રીતે ગોળ ગોળ ફેરવીને જ્યારે આપણે એને ધાર ઉપર શેકીએ છીએ ને તો એકદમ ક્રિસ્પી પણ ટિક્કી બને છે અને એકદમ સરસ શેકાઈ પણ જાય છે। ઓછા તેલવાળો અને એકદમ સરસ અને હેલ્ધી આપણું જે આ રેસીપી છે એ બનીને રેડી થાય છે। ઉનાળામાં આમે બહુ તેલવાળું અને મસાલાવાળું ખાવાની ઈચ્છા ન થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। બસ આવી જ રીતે ઉલટ પુલટ કરતાં આપણે ટિક્કીને શેકી લેવાની છે। જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે ગુલાબી થાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકીને એને લઈ લઈશું કંઈક આવી રીતે। હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું ઠંડી કરવા માટે। કુકર જ્યારે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી જ આપણે એને ખોલવાનું અને જો કંઈક રગડો બી એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયું છે। હવે એનું વઘાર કરીશું। વઘાર કરવા માટે એક મોટી કઢાઈ લઈ લઈશું। કઢાઈમાં મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કર્યો છે અને 3 ચમચા જેટલું તેલ લીધું છે। તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। 1/4 ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલું જીરું અને 2 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ લઈ લઈશું। બહુ સરસ રીતે આપણે એકદમ ધીમા તાપે એને શેકવાનું છે। શેકાઈ જાય એટલે 1 ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર ઉમેરવાનું છે। એને તરત જ આવી રીતે મિક્સ કરીને આપણે જે રગડો બાફીને મૂક્યો છે એ રગડાને હવે આની અંદર આપણે તરત જ ઉમેરી દઈશું।
નીચે અગર ચોટ્યું હોય તો એમાં બી થોડું પાણી ઉમેરી દેવાનું બધાની જોડે. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું ગરમ મસાલો, અડધી ચમચી જેટલું શેકેલા જીરાનું પાવડર ઉમેરીને હવે આની ઉપર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું. પાણી આપણે જરૂર હોય એ પ્રમાણે આપણે આમાં ઉમેરી શકીએ છીએ. વધારે ઓછું પાણી આપણે આમાં કરી શકીએ છીએ, જેટલું ઘટ અને ઢીલું જોતું હોય એ પ્રમાણે. બધાને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને 5 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર સરસ રીતે આપણે એને ઉકાળવાનું છે. 5 મિનિટ પછી ગેસને આપણે બંધ કરી દેવાનું અને રગડાને થોડું આપણે ઠંડુ થવા દેવાનું. જ્યારે થોડું ઠંડુ થઈ જાય પછી આપણે એને સર્વ કરવાનું. એના માટે એક બાઉલમાં પહેલાં થોડું રગડો નાખવાનું, એની ઉપર આપણે ટિક્કી મૂકવાની, પછી એની ઉપરથી પણ થોડું રગડો ઉમેરવાનું. હવે આની ઉપર દહીં ઉમેરવાની, લીલી ચટણી ઉમેરવાની જે તીખી હોય, જેટલી તીખી હશે એટલી ચાટ ખાવાની મજા આવશે. હવે ગળી ચટણી ઉમેરવાની. ગળી ચટણી પણ આપણે આપણા ટેસ્ટની અનુસાર ઉમેરી શકીએ છીએ. હવે થોડા કાંદા, થોડા ટામેટાં એને પણ આપણે એકદમ ઝીણું સમારીને ઉમેરવાનું, જેથી ખાવામાં બહુ ટેસ્ટી લાગે. હવે ઉપરથી એકદમ ઝીણી સેવ ઉમેરવાની. હવે આની ઉપર થોડું ચાટ મસાલો ભભરાવવાનો અને થોડી કોથમીર ભભરાવવાની. મારા ઘરે તો આવું ચટપટું ખાવા તો બધા શોખીન છે. શું તમારા ઘરમાં બી આવું રોજ ચટપટું ખાવા જોઈએ છે? મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને એકવાર તો મારી રીતથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ગમે તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.